નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષક ભરતીના ઉમેદવારો માટે ખુશખબર કહી શકાય, એટલે કે જૂન માસથી કાયમી શિક્ષક ભરતી કરવા અંગે જે પરિપત્ર આવેલો છે તેની આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં એક શિક્ષક ભરતી જોઈએ તો જે હમદર્દ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરમાં આવેલી છે, જેમાં PTC, BA, BEd તે ઉપરાંત BCom, BA, MA પર જે વિષયો પર ભરતી આવેલી છે અને 7 દિવસમાં એ અરજી કરવાની રહેશે, જેના કોન્ટેક્ટ નંબર તે ઉપરાંત સરનામું અહીં દર્શાવેલું છે. તો મિત્રો, પરિપત્રની વાત કરવામાં આવે તો તે 13/5/2024 રોજ જેમ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેર સાહેબ ડિંડોરને મૂકવામાં આવેલો છે, જેનો વિષય ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બિનસરકારી અનુદાનિત તેમજ સરકારી શાળાઓમાં લાંબા સમયથી ભરતી ન થયેલ મહેકમ નાણાં વિભાગ દ્વારા સુસુપ્ત ગણવામાં આવે છે. આ જગ્યાઓ માટે કાયમી નિયમિત ભરતી કરવા નાણાં વિભાગમાંથી મંજૂરી લેવા સહિત વર્તમાન ખાલી જગ્યાઓ પર કાયમી નિયમિત ભરતી તથા ભરતી ન થાય ત્યાં સુધી નવા સત્રની શરૂઆત પહેલાં દરેક શાળાઓમાં જ્ઞાન સહાયકો હાજર કરવાની માંગ કરવામાં આવેલી છે. જે આ પરિપત્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા જે શિક્ષણ મંત્રીને મોકલવામાં આવેલો છે. તે ઉપરાંત અહીં સંપૂર્ણ વિગતવાર દર્શાવેલી છે. તે ઉપરાંત અહીં કેટલાક સૂચનો પણ આપવામાં આવેલા છે, એટલે કે નિયમિત કાયમી ભરતી અંગે કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકોને કેટલાક મહત્વના સૂચનો છે, જેમ કે અલગ સેલની રચના કરવામાં આવે શિક્ષક ભરતી માટે. તે ઉપરાંત અન્ય જૂની શિક્ષક ભરતીમાં વર્તમાન આચાર્ય પણ ઈચ્છે તો અરજી કરી શકે છે. તે ઉપરાંત આચાર્યની ખાલી જગ્યા પર ભરતી કરવી. તે ઉપરાંત સૌપ્રથમ ઉચ્ચતર માધ્યમિક તેમજ માધ્યમિક વિભાગમાં ભરતી કરવામાં આવે જેવા અનેક સૂચનો આપવામાં આવેલા છે. તે ઉપરાંત જ્ઞાન સહાયકો સહિત અન્ય જ્ઞાન સહાયકો જ્યાં નિમણૂક લે અથવા તેમની પાસે 11 માસનો કરાર કરવો તથા ઉનાળુ કે દિવાળી વેકેશનનો પગાર ન કાપવો. તે ઉપરાંત જો જગ્યા ખાલી રહે તો જગ્યા પર દ્વિસ્તરીય ટાટ ઉમેદવારનો આગ્રહ ન રાખતા માત્ર ટાટ પાસ ઉમેદવારને કરારથી રાખી શકાય તેવી જોગવાઈ કરવી, જેવી તમામ અહીં સૂચનો આપવામાં આવેલા છે. તો આ પરિપત્રની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.